અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આજરોજ ઓખા ખાતે નવનિયુક્ત થયેલ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પશ્ચિમ રેલવે દ્વારા 124 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસની એક મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે, જેમાં લક્ષ્ય આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે। ગુજરાત આ પહેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જ્યારે 87 સ્ટેશનને પુનઃ વિકાસ માટે ઓળખવામાં આવ્યા છે, જે રાષ્ટ્રીય રેલવે નેટવર્કમાં રાજ્યના વ્યૂહાત્મક મહત્વને પ્રતિબંધિત કરે છે। જ્યારે આ યોજના અંતર્ગત આજરોજ દેવભૂમિ દ્વારકાના મીઠાપુર સ્ટેશને પણ અત્યાધુનિક તથા ડિજિટલ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં સ્ટેશનની અંદર ઠંડા પાણીની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા, વેઇટિંગ રૂમ એરિયા તથા ફ્રી વાઇફાઈ જેવી અનેક સુવિધાઓથી આ સ્ટેશનને સજ્જ કરવામાં આવ્યું છે। જ્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આજરોજ બિકાનેરથી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર સુવિધાઓને મુસાફરો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। જ્યારે આ સમગ્ર સ્ટેશનની અંદર 7.5 કરોડના ખર્ચે સ્ટેશનનું નવું નિર્માણ કરવામાં આવ્યું હતું। જ્યારે આ સમગ્ર કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા મીઠાપુર। एच डामोर, सीनियर डिविजनल मटेरियल मैनेजर राजकोट, आज यहाँ पर मीठापुर में उपस्थित रहा। ये अमृत भारत स्टेशन के उद्घाटन के उपलक्ष्य में पूरा कार्यक्रम अच्छी तरह से यहाँ पे संपन्न हुआ। करीबन 1500 लोगों ने यहाँ पे हिस्सा लिया और ये उद्घाटन का साक्षी बने। कार्यक्रम बहुत बढ़िया रहा। सर, कैसे सुविधा लगाई गई है जो ये स्टेशन को न्यू सुविधाएं दे गई है? यहाँ पे जैसे प्लेटफॉर्म का लंबाई बढ़ाया, फिर जो वेटिंग रूम है वो पूरा नया बनाया गया और उसमें फर्नीचर बिल्कुल एकदम अच्छी क्वालिटी का बनाया गया। और इन आउट का पैसेज दोनों, इन और आउट दोनों का अच्छी तरह से बनाया गया। दिव्यांगजनों के लिए भी अच्छी सुविधा, यहाँ पे टॉयलेट की सुविधा उपलब्ध करवाई गई है। इस तरह के लगभग 5 करोड़ के लक्ष्य लागत से ये स्टेशन का रिनोवेशन हुआ है। ओके सर।